ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। ओम सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ अथ कैवल्योपनिषत् अथ आश्वलायनो भगवन्तं परमेष्ठिनम् उपसमेत्योवाच अधीहि भगवो ब्रह्मवेद्यां वरिष्ठां सदा सद्भिः सेव्यमानां निगूढां यया चिरात् सर्वपापं व्यपोह्य परात् परं पुरुषं याति विद्वान् तस्मै सहोवाच पितामहश्च श्रद्धा भक्ति ध्यान योगादवैः न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण नाकं निहितं गुहायां विभ्राजते यद्यतयो विशन्ति वेदांत विज्ञान सुनिश्चितार्थाः संन्यासयोगाद्यतय शुद्ध सत्वाः ते ब्रह्मलोकेषु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे विविक्तदेशे च सुखासनस्थः शुचिः समग्रीव शिरश्शरीरः अत्याश्रमस्थः सकलेन्द्रियाणि निरुद्य भक्त्या स्वगुरुं प्रणम्य हृत्पुण्डरीकं विरजं विशुद्धं विचिन्त्य मध्ये विशदं विशोकम् अचिन्त्यमव्यक्तमनन्तरूपं शिवं प्रशान्तममृतं ब्रह्मयोनिम् तथादिमध्यान्तविहीनमेकं विभुं चिदानन्दमरूपमद्भुतम् उमासहायं परमेश्वरं प्रभुं त्रिलोचनं नीलकण्ठं प्रशान्तं ध्यात्वा मुनिर्गच्छति भूतयोनिं समस्तसाक्षिं तमसः परस्तात् स ब्रह्मा स शिवस्येन्द्रः सोऽक्षरः परमस्वराट् स एव विष्णुः स प्राणः स कालोऽग्निः स चन्द्रमाः स एव सर्वं यद्भूतं यच्च भव्यं सनातनं ज्ञात्वा तं मृत्युमत्येति नान्यः पन्था विमुक्तये सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि सम्पश्यन् ब्रह्म परमं याति नान्येन हेतुना आत्मानम् अरणिं कृत्वा प्रणवं चोत्तरारणिं ज्ञाननिर्मथनाभ्यासात् पाशं दहति पंडितः। ઉપનિષદના વાક્યોનું મંથન કર્યું અને એક વખત કરવાથી નથી થતું એટલે અભ્યાસ કર્યો.
વારંવાર ઉપનિષદના વાક્યોનું લક્ષ્યાર્થ સહિત શ્રવણ થાય, મનન થાય, નિધિધ્યાસન થાય, ત્યારે આ જ્ઞાન છે એ અપરોક્ષ બને છે. અપરોક્ષ જ્ઞાન જ મોક્ષનો હેતુ છે. પરોક્ષ જ્ઞાનથી મોક્ષ ના થાય. એટલે મને ને તમને મોક્ષ ના થાય. જો એકાંત ચિત્તે બેસીએ નહીં અને અહમ બ્રહ્મ દ્રઢ નિશ્ચય થાય નહીં, અને એ બુદ્ધિનો નિશ્ચય ના હોય, બુદ્ધિના નિશ્ચય બદલાયા કરતા હોય છે. એટલે બુદ્ધિ તો અનાત્મા છે, એ અનાત્માનો નિશ્ચય ના હોય, પણ એ અનાત્મ બુદ્ધિ વડે અનાત્માનો નાશ કરી અને આત્માની પ્રતિષ્ઠા થાય, અને અહમ તમ આત્મા, હું તે આત્મા જ છું, એવું જ્યારે દ્રઢપણે જ્ઞાન થાય ત્યારે એ મોક્ષનું સાધન બને છે. એટલે અભ્યાસ અત્યંત જરૂરી છે. અને કેટલો અભ્યાસ, એનો જવાબ વેદાંત આપતું નથી. જ્યાં સુધી જ્ઞાન ના થાય ત્યાં સુધી અભ્યાસ. એટલે અમારા પરમાર્થાનંદ સ્વામીજી ચેન્નઈ વાળા એમ કે આ 1 જન્મ કે 2 જન્મ કે 5 જન્મ કે 25 જન્મ, જે પણ જેટલી તમારી સામર્થ્ય, જેટલી સાધના કરવાની તમારી શક્તિ, જેટલું અનાત્મામાંથી નિવૃત્ત થઈ અને આત્મસ્થ થવા માટેની તાલાવેલી, મુક્ત થવાની બળબડતી ઈચ્છા કે હવે તો બીજું કંઈ જોઈતું જ નથી, એટલે 2 ઘોડા પર સવારી ના થાય. સંસારનો લાભ પણ લઈ લઈએ. મનુષ્ય શરીર ક્યારે મળ્યું છે ને મળવાનું છે, તો પછી મોક્ષથી હાથ ધોઈ નાખવા પડે. મોક્ષ જોઈતો હોય તો આ મનુષ્ય શરીરમાં જ એવી વિકસિત વિચારશીલ બુદ્ધિ ભગવાને આપી છે કે જેનાથી નિર્ણયનો ફેરબદલ થઈ શકે. નિર્ણય ફેરબદલ કરવાનો છે. નિર્ણય થઈ ગયેલો છે. શું નિર્ણય થઈ ગયેલો છે? અહમ દેહ, હું શરીર છું, અને શરીરના સંબંધી, સગા વાલા, મિત્રો, સંપત્તિ, ઘર, બધું શરીરથી જે જોડાયેલું છે એ બધું એ મને અતિ પ્રિય છે, એવો નિર્ણય થઈ ગયેલો છે. ક્યારથી થયો? અનંત કાળથી. તો અનંત કાળથી જે નિર્ણય થયેલો છે એ ખોટો છે એવું જ્યારે વેદાંત શાસ્ત્ર કહે છે, ત્યારે એ નિર્ણયને બદલવા માટેની આપણી તૈયારી હોવી જોઈએ. અને અહીંયા ગઈકાલે મેં કહ્યું હતું કે વિનોબા ભાવેનું એક સરસ કેલેન્ડર છે. બધા અધ્યાત્મને લગતા જ વિચારો છે એમાં. અને એમણે કહ્યું કે કોઈ એક દિવસ તો તમારે એવો નિર્ણય કરવો જ જોઈએ કે બસ હવે આ કુટુંબ વગેરે પણ બહુ થયું, હવે એ પણ નથી જોઈતું, એમાંથી પણ નિવૃત્તિ લેવી પડે, એવો એક દિવસ તો આવવો જ જોઈએ. નહીં તો આ મનુષ્ય શરીર નિષ્ફળ જાય. હું નિષ્ફળ જાય એવું નથી કહેતી, શાસ્ત્ર પણ નથી કહેતું. કારણ કે એમ કે છે કે પ્રત્યેક અભ્યાસથી થોડીક શક્તિ વધે છે, થોડીક પ્રગતિ થાય છે, અને અનંત કોટી જન્મોના અભ્યાસને કારણે અનાત્મામાં આકર્ષણ થઈ જાય છે.
પણ એમાંથી આપણે નિવૃત્ત થવા માટેનું દ્રઢ મનોબળ કેળવવું પડે. એટલે આ ઉપવાસ, વ્રત, તપ વગેરે બધું જ દ્રઢ મનોબળને દ્રઢીકરણ કરવા માટે છે. કે હવે તો ગમે તે થાય, ચાલતા જ જવું છે અંબાજી, પછી શરીરને ગમે તે થાય તો એ ચાલવાનું. એ મનોબળ દ્રઢ છે એના માટે છે. એટલે બાકીની બધી સાધના મનને દ્રઢ કરવા માટે છે, અને દ્રઢ મનનો ઉપયોગ નિશ્ચય બદલવા માટે છે. અને એ જે બુદ્ધિ મળેલી છે, એ બુદ્ધિ એ નિશ્ચયને વળગી રહેવા માટેનું સામર્થ્ય આપણામાં ઉત્પન્ન કરવા માટે છે. એટલે આ સમગ્ર સાધના છે, અને એ સાધના લાંબી છે, કષ્ટદાયક પણ છે, પણ એનું ફળ અત્યંત મીઠું છે. ભગવાને આ મનુષ્યને ફ્રીડમ ઓફ ચોઇસ આપેલી છે. બાકીના બધા જીવ જંતુઓ, પ્રાણીઓ, એમના જીવન પ્રોગ્રામ્ડ છે. ભગવાને જ નક્કી કર્યું છે કે કોણે શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, સંતાન ઉત્પન્ન કેવી રીતે કરવું, એ સંતાને પોતાની મા પાસેથી પોષણ કેવી રીતે પ્રાપ્ત કરવું, એ બધું જ જ્ઞાન બાકીના બધા પ્રાણીઓને તો ભગવાને પોતે જ આપેલું છે, મૂકેલું છે. કુદરતી રીતે જેવી રીતે હાથ પગ મૂક્યા છે, એવી જ રીતે એ કેવી રીતે જીવન વ્યવહાર કરવો એનું જ્ઞાન પણ ત્યાં મૂકેલું છે. અને એનાથી વિશેષ કોઈ પ્રાણી, પશુ, પક્ષી કંઈ કરી શકતું નથી. કમ્પ્યુટરમાં જેટલું ફીડ કર્યું હોય એટલું જ બહાર આવે, એ જ ડેટા મળે. ફીડ ના કર્યો હોય એ ડેટા ના મળે. એવી રીતે બીજા બધા શરીરો એવા છે, પણ આ મનુષ્ય શરીર છે એને વિચારશીલ, વિચારનું સામર્થ્ય ધરાવતી એવી બુદ્ધિ આપી છે. કેટલું વિચારનું સામર્થ્ય છે? અનંત, અમાપ. એ અનંત અમાપ જે સામર્થ્ય છે, તે એનાથી આ મનુષ્ય શરીરમાં હોવાથી આપણી જવાબદારી અનંત ઘણી વધી જાય છે. જેટલું ફ્રીડમ એટલી જવાબદારી મોટી. એટલે નોકરી સવારે 8 થી 5 ની નોકરી સારી, કે 5 વાગે કપડાં ખંખેરીને જતું રહેવાનું ઘેર, પછી કોઈ ચિંતા નહીં. પણ પેલા માલિક છે એ આવે ભલે 11 વાગે અને 3 વાગે જતા રહે, પણ એની જવાબદારી 24 કલાક. કારણ કે એ જેટલી એનું ફ્રીડમ છે એટલી જ એની જવાબદારી છે. ભગવાને આપણને જવાબદારી પૂર્ણ જીવન આપ્યું છે, અને એ જવાબદારીઓને બુદ્ધિપૂર્વક, જ્ઞાનપૂર્વક વહન કરવાની. શું છે જ્ઞાન? એ આત્મા એક જ છે, ચૈતન્ય એક જ છે, એ જ તું જ છે, અને બાકી બધું અનાત્મા છે. અનાત્મા મિથ્યા છે, દેખાય છે, અનુભવાય છે, પણ એ સાચું નથી. એવું જ્ઞાન ભગવાને આપ્યું છે. અભણ લોકો પણ જ્યારે પેલા બહેનો ભજન ગાય ત્યારે ગાય છે કે સ્વપ્ન જેવો સંસાર રે. તો સ્વપ્ન ક્યાં સાચું છે? એમ સંસાર ક્યાં સાચો છે? એટલે સ્વપ્નમાં ઢીંગલા ઢીંગલીના જેમ લગ્ન થાય એમ તમારા લગ્ન થયા, એનો અર્થ એવો નહીં કે એ સ્વપ્ન પૂરું જ ના થાય. જાગી તો જવું પડે ને ક્યારેક, અને જાગીએ ત્યારે સ્વપ્ન પૂરું થઈ જાય છે. એમ આ દીર્ઘ સ્વપ્ન છે. જીવન એ દીર્ઘ સ્વપ્ન છે. એ દીર્ઘ સ્વપ્નનો અંત આવે પછી નથી લગ્ન રહેતું, નથી કુટુંબ રહેતું, અને નથી દેહાદી સંઘાત રહેતો. બધું જ કડડ ભૂસ પત્તાના મહેલની જેમ તૂટી પડે છે.
અને એનો કોઈ ગમ કે એનો કોઈ શોખ પણ નથી. સ્વપ્ન જતું રહે એનો શું શોખ હોય છે? જે સાચું નથી એ જતું રહ્યું એમાં શું શોખ છે? એટલે આ આ જે મંથન છે, આ મંથન સતત થવું જોઈએ. આપણી બાજુમાં કોઈ વ્યક્તિ હોય તો જ આ વિચાર આપણે કરી શકીએ, બોલીએ તો જ આવો વિચાર થાય. એ એ મર્યાદા નથી આની, આ વિચારની. મંથન સતત થવું જોઈએ. સતત વ્યવહાર કરતા પણ આપણને હંમેશા એ ખ્યાલ રહેવો જોઈએ કે હું તો આ અનાત્મ શરીર નથી, હું તો આત્મા છું, હું પૂર્ણ છું, મારે કંઈ બનવાનું નથી. આ જે અનાત્માની જિંદગી છે ને, એને ઇંગ્લિશમાં સારો વર્ડ છે, વિચ ઇઝ નોટ વેરી ટ્રાન્સલેટેબલ ઇન ગુજરાતી, પણ એ કે ઇટ્સ એ લાઈફ ઓફ બીકમિંગ. એટલે હું ગરીબ છું, પૈસાદાર થવું છે. હું એકલો છું, લગ્ન કરવું છે. અમે એકલા છીએ, સંતાન જોઈએ છે. અમારે હવે ભાડાનું ઘર નથી રાખવું, પોતાનું ઘર જોઈએ છે, પોતાની સંપત્તિ જોઈએ છે. મારે એક સ્ટેડી ઇન્કમ હોય એવી નોકરી જોઈએ છે, અથવા મારે સંપત્તિ જોઈએ, મારે વાહન જોઈએ, મારે મનોરંજન કરવા માટેનો સમય જોઈએ, પૈસા જોઈએ, શક્તિ જોઈએ, બુદ્ધિ જોઈએ, સગવડ જોઈએ, કારણ કે મનોરંજન પણ જરૂરી છે. આવું બધું જે મારી પાસે નથી એ એકે ઉપર આયા કરે છે અને આપણને બિઝી રાખ્યા કરે છે. અને એમાંથી છૂટવા માટેનો શું ઉપાય એ કહેવા માટે, એટલે કે આ જે વાસ્તવિકતા છે, આ શરીર ધારીની, જીવની, એ શું છે એની વાત હવે પછીના બે મંત્રોમાં કરે છે. પહેલા મંત્રમાં વાર્તા છે જાગ્રત અવસ્થાવાળા પુરુષની, અને બીજા મંત્રમાં છે, એના પછીના મંત્રમાં છે સ્વપ્નાવસ્થા અને સુષુપ્તિ અવસ્થાના પુરુષની. 3 અવસ્થાની ચર્ચા કરીએ એટલે પુરુષની પૂર્ણ ચર્ચા થઈ જાય, કારણ કે આ 3 અવસ્થા સિવાય બીજું કોઈ જ અસ્તિત્વની પાસું અંગ રહેતું નથી. તો આપણે જોઈએ છીએ હવે 12મો મંત્ર આમાં, અને તમારામાં 13મો હશે. એમાં આમાં આ જે મેં તમને આપ્યું છે પેમ્ફલેટ, એમાં 13મો મંત્ર છે. સ એવ માયા પરિમોહિતાત્મા શરીરમાસ્થાય કરોતિ સર્વમ સ્ત્રી અન્નપાનાદિ વિચિત્ર ભોગૈઃ સ એવ જાગ્રત પરિતૃપ્તિમેતિ. સ એવ, સ એટલે કોણ? સ એટલે જે સર્વભૂતસ્થમ આત્માનમ એવું જે જાણે છે, એ જ વ્યક્તિ, એ જ પુરુષ, એ જ જીવ, જેને મંથન કરી અને પોતાના પરમાત્મા સ્વરૂપને જાણવાનું કહ્યું, એ જ જીવ કેમ ભટકી ગયો છે? મંથન કેમ કરવાનું? અને મંથન એટલે લાંબો સમય કરવું પડે. આપણે દહીંમાંથી વલોઈને છાશ બનાવીએ. છાશ પી લેવી હોય તો બહુ જલ્દી એક જ થોડીક જ વારમાં દહીંનું પાણી જેવું થઈ જાય છે અને છાશ બની જાય ને પી લઈએ આપણે. પણ જો માખણ કાઢવું હોય તો મોટી પ્રોસેસ છે, અને લાંબો સમય સુધી મથન કર્યા કરવું પડે. હવે આપણને એની અનુભૂતિ નથી થતી,
કારણ કે બધા ઇલેક્ટ્રિક મશીન આપણે વાપરીએ છીએ. એટલે હમણાં 2 મિનિટમાં થઈ ગયું એમ કે છે. હા, થઈ જાય છે, નથી થતું એવું નહીં. પણ આ જે હાથથી જે કરતા હતા મથવાનું પેલી માટલામાં, અને એમાં દૂધ મેળવી અને પછી જે મથતા હતા ત્યારે કેટલી વારે માખણ બહાર આવતું હતું. તો એ મંથન એ લાંબી પ્રોસેસ છે, એ તમને શ્રમિત કરનાર છે, થાક લાગે એનો. તો એવું જે વ્યક્તિ છે તે, તો એ કે છે સ એવ. સ એવ એટલે કોણ? તો કે છે ઉક્ત. આગળ કહી દીધું એના વિશે. તે શું કહી દીધું? અસંગ ઉદાસીન એવ નતુ અન્ય. એટલે આ જીવાત્મા જ પરમાત્મા છે એવું તો આગળ કહી દીધું. એ જ વ્યક્તિ જે અસંગ છે, ફળ આસક્તિ નથી, ઉદાસીન છે ફળ પ્રત્યે, એવો જે છે તે, બીજું કોઈ નહીં, એને જ, એ જ એટલે જીવાત્મા. જે એટલા માટે અહીંયા આવું કહ્યું બહુ ભારપૂર્વક, કારણ કે આ ઉપનિષદ છે. અને ઉપનિષદ એણે કહી દીધું તમને કે તું જીવ અને પેલા બ્રહ્મ એમ બે નથી, એક જ છે. એ આત્મા, એ પરમાત્મા જ છે. અને એટલે તો તત્વમસી વાક્યની, તત્વમસી જે છે એના તત્પદ, ત્વમપદ, અસીપદ બધાની ચર્ચા કરી આગળ. એ જ વ્યક્તિ તો એ કે છે કે એ જે જીવાત્મા છે, જે ખરેખર તો પરમાત્મા છે, અને પરમાત્મા છે તો પૂર્ણ છે. પૂર્ણ છે એટલે ખરેખર અકર્તા છે. એને કંઈ કરવાનું નથી, કંઈ જોઈતું નથી, એટલે કંઈ કરવાનું નથી. એ પૂર્ણ છે એટલે અભોક્તા પણ છે. એ અકર્તા છે, અભોક્તા છે, અસંગ છે, એ અવિકારી છે, ઘરડો નથી થતો, મૃત્યુ નથી પામતો, એવો જે છે તે, એ જ. એટલે કે અમે એની જ વાત કરીએ છીએ. આ પેલા અજ્ઞાની જીવની વાત નથી કરતા. આપણે વાત કોની કરીએ છીએ? એ જે પરમાત્મા છે તે જ, એ જ કોઈક રીતે માયા પરિમોહિતા આત્મા, માયા અવિદ્યાથી મોહિત થઈ ગયો. ઘણા બધા એવી વ્યક્તિઓ હતી, જાણીએ છીએ, કે જે અત્યંત બુદ્ધિશાળી હોય, પણ એણે પણ ક્યારેક એકાદ ભૂલ કરી હોય. જેને અચિંત્યમ અવ્યક્તમ અનંત રૂપમ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ એવું શંકરાચાર્યજી કહે છે, જેના માટે તે, એ પરમાત્મા કોઈક કારણસર માયાથી મોહિત થઈ ગયો. માયાથી મોહિત કેમ થાય? જો એ પરમાત્મા હોય તો મોહિત કેમ થાય? કારણ કે એ તો હજુ કોણ છે? પોતાને માને છે જીવાત્મા. અને એ જીવાત્મા માયાથી મોહિત થઈ ગયો. માયા જે નથી તે બતાવે તે માયા. એટલે એ માયા એટલી બધી શક્તિશાળી છે કે એને પરમાત્માને પણ મોહિત કરી દીધા. પોતાનામાંથી મોહિત કરી દીધા. અને પાછા મોહિત કેવા કર્યા? કે પરિમોહિતા, પરિતઃ મોહિત. પરિતઃ એટલે ચારે બાજુથી. એટલે કોઈ જગ્યા એવી ના રહી કે જ્યાં એની બુદ્ધિ મોહગ્રસ્ત ના થઈ ગઈ હોય.
માત્ર સાંસારિક વસ્તુ, માત્ર આ, માત્ર તે, માત્ર આર્થિક, એવું તેવું કોઈ વિભાજન ના રહ્યું ત્યાં. પરિમોહિતા એટલે એ અત્યંત મોહિત થઈ ગયા. અને વ્યક્તિ જ્યારે મોહિત થાય છે ત્યારે એની વિચાર શક્તિ રહેતી નથી. એટલે વિચાર શક્તિ ખોઈ બેઠા. જેને વિવેક કહેવાય એ વિવેકનો ત્યાં અભાવ થઈ ગયો. વિવેક શક્તિ ખોઈ બેઠા. અને એટલે માયાની જે બે શક્તિ છે એ બે શક્તિને કામ કરવા માટેનું ક્ષેત્ર મળી ગયું. માયાની બે શક્તિ છે, એક છે આવરણ શક્તિ અને બીજી છે વિક્ષેપ શક્તિ. એટલે એણે પહેલા પોતાની પહેલી શક્તિ અજમાઈ દીધી. એ પહેલી શક્તિ કઈ છે? આવરણ શક્તિ. એટલે જે પોતે પરમાત્મા હતા, જીવાત્મા રૂપે જે પોતે પરમાત્મા હતા, એ જ હવે પોતાને પામર જીવ માનવા માંડ્યા. એટલે એની જે સ્વરૂપ હતું એ સ્વરૂપને માયાએ ઢાંકી દીધું. સચ્ચિદાનંદ સ્વરૂપને માયાએ ઢાંકી દીધું. એટલે હવે અંધકાર થઈ ગયો, અજ્ઞાન થઈ ગયું. અને અજ્ઞાનમાં તો કોઈ પણ ભૂલ થઈ શકે જ છે. બરાબર, અજ્ઞાનમાં બધી ભૂલ થઈ શકે. હવે એ અજ્ઞાનમાં સાવ સુષુપ્તિ જેવું અંધકાર ના થઈ ગયો, પણ જાગૃત જેવો અંધકાર થયો. એટલે કે સાવ અંધકાર નથી, સાવ અજ્ઞાન નથી. શેનું? સ્વરૂપનું. હું છું એવું જ્ઞાન છે એને, પણ હું સચ્ચિદાનંદ છું એ સચ્ચિદાનંદ ભાગ ઉપર આવરણ આવી ગયું. અને આ હું બિચારો જીવ એ રહી ગયું. એટલે કારણ કે શરીરનો અભાવ નથી થઈ જતો ક્યારેય. શરીરનો અભાવ ના થઈ જાય એટલે શરીર હંમેશા તમને હું છું એવું પ્રમાણ વારંવાર આપ્યા કરે. એટલે વૃદ્ધો લોકોની ભાષામાં કહીએ ને આપણે કે અત્યાર સુધી ઢીંચણ છે એવી જ ખબર નહોતી, પણ હવે જ્યારે દુખવા માંડ્યા ત્યારે ખબર પડી કે એ છે. એટલે કે એ પોતાના અસ્તિત્વનું તમને ભાન કરાવે. શરદી ના થઈ હોય ત્યાં સુધી નાકમાંથી પાણી આવે ને એવું તેવું ના થાય, કશું ના થાય. શરદી થાય એટલે ખબર પડે કે એ કેટલી બધી અસુવિધા ઊભી કરનાર છે. એમ જ્યારે શરીર સ્વસ્થ છે ત્યારે એ શરીરની તકલીફ કોઈ નથી. શરીર જેવું અસ્વસ્થ થવા માંડે એવું તમારું બધું ધ્યાન શરીર આકર્ષી લે અને બીજું કઈ દેખાય નહીં, બીજી કોઈ બુદ્ધિ ચાલે નહીં. ભલભલા વિચારશીલ એવા સાધુ લોકોએ પણ પોતાનો કોવિડનો અનુભવ વર્ણવેલો ઇન્ટિમેટ ગ્રુપમાં. અને એમણે કહ્યું હતું કે સાચી વાત છે કે દુઃખમાં સાંભળે રામ એ વાત ખોટી છે. શરીર અસ્વસ્થ હોય તો રામ કે ચિંતન કે ઉપનિષદ કે કશું યાદ આવતું નથી, ખાલી શરીર જ દેખાય. આવું થાય છે, તેવું થાય છે, બેસવાનું નથી ગમતું, સુવાનું નથી ગમતું, ઊભું રહેવાનું નથી ગમતું, ચાલવાનું નથી ગમતું, ખાવાનું નથી ગમતું, ભૂખ્યા રહેવાનું નથી ગમતું, બધું નથી ગમતું. તો એ ત્યાં શું કહ્યું? તો આવરણ શક્તિ. એટલે સંપૂર્ણ અજ્ઞાન, સંપૂર્ણ અંધકાર હોય તો રજ્જુએ નથી દેખાતું ને ત્યાં સર્પનો ભ્રમે નથી થતો. એટલે કોઈ ચિંતાનું કારણ નથી. સંપૂર્ણ પ્રકાશ હોય
તો પણ રજ્જુ રજ્જુ દેખાય છે, ત્યાં સર્પનો ભ્રમ થતો નથી. એટલે સંપૂર્ણ પ્રકાશ કે સંપૂર્ણ અજ્ઞાન, બેમાંથી એકે આપણને બહુ વ્યથિત કરનાર નથી. તો વ્યથિત કોણ કરે છે? હું છું એવું ભાન છે, પણ હું ચૈતન્ય પૂર્ણ આત્મા છું એવું અભાન છે, અજ્ઞાન છે. એટલે જેનું ભાન છે એ આપણું પૂરી શક્તિ ખેંચી લે છે એના બાજુ. અને એટલે ખાસ કરીને જાગ્રત અવસ્થામાં જ્યાં જગત સાથે વ્યવહાર કરવાનો છે, ત્યાં માત્ર જીવ બુદ્ધિ જ આગળ આવે છે અને આત્મબુદ્ધિ ઢંકાઈ જાય છે. એટલે માત્ર આવરણ હોય તો કોઈ વાંધો નથી, પણ આવરણ છે અને પાછું વિક્ષેપ છે. શું વિક્ષેપ છે? હું શરીર છું, એ તો હજુ ચાલુ છે. આમ સંપૂર્ણ અંધકાર પણ મુશ્કેલી કરતો નથી, સંપૂર્ણ પ્રકાશ પણ મુશ્કેલી કરતો નથી, પણ આ જે મંદ પ્રકાશ છે, મંદ જ્ઞાન છે, મંદ સભાનતા છે, એ મંદ સભાનતામાં શરીરનું ભાન થાય છે અને સ્વરૂપનું ભાન નથી રહેતું, એ ઢંકાઈ જાય છે. માયાએ એને ઢાંકી દીધું, કારણ કે માયાએ પોતાનું વર્ચસ્વ જમાવવું છે. માયા એ આપણી પાસે કરવાનું ના કરવાનું બધું કરાવવું છે. એટલે અઘટિત ઘટના પટીયસી માયા, એની એટલી બધી તાકાત છે કે એ ભલભલાને ખોટા રસ્તે દોરી જઈ શકે. તો શાસ્ત્ર તો કે છે તત્વમસી, અને વાક્ય સાવ સહેલું છે, તદ બ્રહ્મ ત્વમ અસી, એ ઈશ્વર તું છે. તો એમાં સમજવામાં કઈ તકલીફ પડે એમ નથી, પણ એને હું સ્વીકારી શકતો નથી. શાસ્ત્રનું વાક્ય છે, મને શાસ્ત્રમાં શ્રદ્ધા છે, છતાં પણ એ શાસ્ત્રને હું મારા માટે સત્ય તરીકે સ્વીકારી શકતો નથી. એ જ મોહ છે. અને એટલે કહ્યું પરિમોહિત. અને પરિમોહિત થઈ અને પછી શું કરે છે? તો કે છે શરીરમ આસ્થાય, શરીરમાં જ એની સ્થિતિ રહે છે. સ્થા એટલે હોવું, ઊભું રહેવું, પણ આસ્થા, આ એટલે આ સમંતાત, એટલે છેક આપણા નાશ સુધી લઈ જઈ શકે આપણને. શરીર બુદ્ધિ છે એ આપણને આ આપણા સંપૂર્ણ વિનાશ સુધી લઈ જઈ શકે. કેવો વિનાશ થાય છે? જન્મ મરણનું બંધન ચાલુ રહે છે, અને ચક્રમાં મને ચક્કર આવે કે ગમે તે થાય, પણ એ ચક્રમાંથી હું ઉતરી શકતો નથી, એવું જે બંધન છે એ ચાલુ રહે છે. એટલે શરીરમ આસ્થાય, આ સમંતાત સ્થિતિ આસ્થા, અને કરીને આસ્થાય એટલે કે શરીરમાં જ હું બુદ્ધિ કરીને, શરીરમાં જ સ્થિતિ કરીને. સ્થિતિ એટલે હોવું, કાયમ ત્યાં જ હોવું, જેને આપણે વ્યવહારની ભાષામાં કહીએ પરમેનન્ટ એડ્રેસ. તો મારું પરમેનન્ટ એડ્રેસ શું છે? આ નામ રૂપ પરમેનન્ટ એડ્રેસ. જે પરમેનન્ટ છે એને પરમેનન્ટ નથી કહેતા. જે ખરેખર લોકલ છે, જે ટેમ્પરરી છે. આ શરીરમાં તો ટેમ્પરરી ભાડે રહેવા આવ્યા છીએ આપણે. 70, 80, 90 વર્ષ રાખશે, પછી ઘર બદલવાનું, પછી બીજા ઘરમાં, પછી ત્રીજા ઘરમાં, પછી ચોથા ઘરમાં,
બદલ્યા જ કરવાના ઘર. એવી જે સ્થિતિ છે એને આપણે પરમેનન્ટ એડ્રેસ માની લીધું, અને એટલે કે છે કે શરીરમ આસ્થાય, શરીરમાં હું પણ સ્થિત થઈ ગયું, અને એટલે સંપૂર્ણ તાદાત્મ્ય થઈ ગયું. ત્યાં સંપૂર્ણ તાદાત્મ્ય થઈ જાય એટલે હું શરીર અને શરીરના સંબંધી બધા મારા, બધું મારું. એટલે કે મારે મારું રક્ષણ કરવાનું અને મારાઓનું પણ રક્ષણ કરવાનું. એટલે યોગક્ષેમ, મારા વિશે અને મારાઓ વિશે પણ ભેગું કરવાનું. એટલે મેં તો ભણી લીધું, બરાબર, મેં ભણી લીધું, હવે મારું કામ પૂરું થઈ ગયું. ના 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 ના, નથી પૂરું થયું. કે હવે બાળકોને ભણાવવાના, પછી ગ્રાન્ડ ચિલ્ડ્રનને, પૌત્ર પૌત્રીઓને ભણાવવાના, ચાલુ જ રે. એટલે કોઈ પણ એકેય ઉપાધિ એ બંધ નથી થઈ જતી આપણા માટે. તો આ જે હું શરીર છું એવો જે વિપરીત ખ્યાલ દ્રઢ થઈ ગયો, હું શરીર છું એ વિપરીત ખ્યાલ દ્રઢ થઈ ગયો. અને એટલે શું થાય તો કે છે શરીરને સંબંધિત જ બધી પ્રવૃત્તિઓ થાય. શરીર અતૃપ્ત રહે છે. મોટામાં મોટો દાખલો છે આ પેટનો. એક વખત પેટ ભરીને ખાધું હોય અને તોય 4-5 કલાક પછી એ ફરી માંગે. એ જે આપણી વિહવળતા છે, અને પછી માંગે એટલે 5 કલાક પછી માંગે, 4 કલાક પછી, 5 કલાક પછી, અને પછી 6, 7, 8 કલાક તમે ના આપો એટલે એ તમને રિએક્શન આપવા માંડે. કોઈકને કંઈક થાય ને, કોઈને ચક્કર આવે ને, કોઈકને ગેસ થઈ જાય ને, કોઈકને એસિડિટી થઈ જાય ને, કોઈકને અસ્વસ્થતા થઈ જાય, કોઈને ઉલટી થવા માંડે. સહન નથી થતું. આ સહેલામાં સહેલો દાખલો છે. તો એ જે શરીર છે એ શરીર એ તો અપૂર્ણ છે, અતૃપ્ત છે. અને એ તૃપ્તિ, બસ હવે તૃપ્તિ થઈ ગઈ ફાઇનલ, એવું તો થતું જ નથી ક્યાંય. કોઈ ક્ષેત્રમાં નો પેલા ગાંડપણ હોય જેને ડિગ્રીઓ ભેગું કરવાનું, એ પછી એક ડિગ્રીઓ ભેગી કર્યા જ કરે આખી જિંદગી. પેલા એક જણ કે છે મેં 7 વિષયમાં પીએચડી કર્યું છે. માય ગોડ, એક વિષયમાં પીએચડી કરવું ઘણું અઘરું છે, તો 7 વિષયમાં પીએચડી કર્યું છે કોઈક. તો એમણે કેટલા વર્ષ ભણ્યા જ કર્યું છે. અને પછી એટલે કે એનાથી સંતોષ નહીં. જ્યારે વેદાંત શાસ્ત્ર તો કે છે યસ્મિન વિજ્ઞાને સર્વમ વિજ્ઞાતમ એવ ભવતી, જે જાણો એટલે પછી બધું જાણી લીધું છે. તો એક આત્માને જાણ્યો તો પછી 7 પીએચડી ના કરવી પડે, પછી પીએચડી જ ના કરવી પડે. પણ એક ગાંડપણ જ હોય છે. કોઈકને વસ્ત્રોનું ગાંડપણ હોય છે, કોઈકને આભૂષણોનું ગાંડપણ હોય છે, કોઈકને કોસ્મેટિક્સનું ગાંડપણ હોય છે, કોઈકને પેલા શું પગરખાઓનું, જૂતા ચપ્પલનું ગાંડપણ હોય છે, કોઈને સંબંધો ભેગું કરવાનું ગાંડપણ હોય છે, કોઈકને ખ્યાતિ ભેગી કરવાનું ગાંડપણ હોય છે, કોઈકને પુસ્તકો ભેગા કરવાનું ગાંડપણ હોય છે. વાંચ્યું ભલે ના હોય પણ લાઇબ્રેરી મારી બહુ મોટી છે. એટલે કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં એ વ્યક્તિ એમ કે બસ હવે બસ થઈ ગયું, હવે તૃપ્તિ. એવું નથી થતું. કોઈક ને કોઈક ક્ષેત્ર એને દોડતો રાખે છે. આ બધું એક સાથે હોય છે એવું નહીં. બધેમાં દરેકમાં તુંડે તુંડે મતિર ભિન્ના, દરેકમાં જુદી જુદી વૃત્તિઓ હોય, પણ આ દરેક વૃત્તિ દોડાડનાર છે. કારણ કે અતૃપ્ત અવસ્થા સહન થઈ શકતી નથી, એટલે તૃપ્તિ માટેનો પ્રયત્ન કર્યા કરવો પડે. તૃપ્તિ મળે છે પણ ખરી, પણ મળે છે કાયમ રહેતી નથી. એટલે
એમાં શું છે તો કે છે કે એ પરિમૃત પરિતૃપ્તિ મેતી, એને તૃપ્તિ થઈ જાય, એક વખત તો એને તૃપ્તિ થાય પણ પાછી અતૃપ્તિ થઈ જાય. તો એ એક વખતની તૃપ્તિથી એનું કામ થઈ જતું નથી, એટલા માટે એ ફરી ફરી ઈચ્છાઓ કરે છે. અને ઈચ્છાઓનું આ વમળ છે, સંસાર સાગરમાં આ ઈચ્છાઓનું વમળ છે. ગોળ 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 તમને ફેરવ્યા કરે અને પછી ડુબાડી દે, એનું નામ છે વમળ. તો આ વમળો એ ચાલ્યા કરે. આ કેટલો વખત સુધી વ્યક્તિ આવું કર્યા કરે છે તો કે છે કે જ્યાં સુધી એ જાગ્રત છે ત્યાં સુધી. જાગ્રત અવસ્થામાં સતત કર્મ કરતા રહેવાનું, કંઈક ને કંઈક પ્રાપ્ત કરતા રહેવાનું, કોઈક ને કોઈક ઈચ્છા પૂરી કરતા રહેવાનું, એવું એને એક વળગણ વળગેલું હોય છે. એટલે વિષય ભોગથી તૃપ્તિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન જાગ્રત અવસ્થામાં જ શક્ય હોવાથી જાગ્રત અવસ્થામાં એ અત્યંત બિઝી રહે છે. લોકો ઊંઘને ઓછી કરે, ધીમે 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 અભ્યાસ કરી અને ઊંઘનો સુષુપ્તિનો સમય ઓછો કરી દે. કારણ કે જે કંઈ પ્રાપ્ત કરવાનું છે એ આ 12 કલાકમાં પ્રાપ્ત નથી થઈ શકે. એટલે 12 ને બદલે 15 કલાક કામ કરે, 18 કલાક કામ કરે, 20 કલાક કામ કરે, અને એ શું, કંઈક ને કંઈક મેળવવા માટે, કંઈક ઉપલબ્ધિ માટે. એટલે ઇન્દ્રિયૈ અર્થોપલબ્ધિ જાગરિતમ, એવી વ્યાખ્યા આપી છે શંકરાચાર્યજીએ પંચીકરણમાં. શું અર્થ એટલે વિષયો, વિષયોની ઉપલબ્ધિ, કોને? ઇન્દ્રિયોને વિષયોની ઉપલબ્ધિ કરાવવું એ જાગ્રત અવસ્થાનું કાર્ય છે. અને એમાં ઈચ્છા પૂર્તિ એ મુખ્ય પ્રવૃત્તિ બની રહે છે. માયાની એવી રચના છે કે અંતિમ ઈચ્છા હોતી જ નથી કોઈની. અંતિમ ઈચ્છા એ માત્ર આ અધ્યાત્મમાં હોય, વ્યવહારમાં અંતિમ ઈચ્છા ના હોય. એટલે ગમે તેટલો તમે સંકલ્પ કરો તો એ અંતિમ ના બને, આગળ એના માટેની પ્રવૃત્તિ કરવી પડે. ઈચ્છા, વિષયો અનંત છે, ઈચ્છાઓ અનંત છે, સુખની ઈચ્છા અનંત છે. એક વિષયની પ્રાપ્તિ ટેમ્પરરી સુખ આપે છે પણ પરમેનન્ટ સુખ આપી નથી શકતી. એટલે પછી બીજા વિષય માટે દોડવાનું, એના પછી ત્રીજા વિષય માટે દોડવાનું, અને આ સતત ચાલુ જ રહે છે. એટલે આ જાગ્રત અવસ્થા છે એમાં શરીર સાથે જે તાદાત્મ્ય કરેલું છે પુરુષે, એ અરણીનો નીચેનો ભાગ છે, ત્યાં મંથન કરવાનું છે. સતત વિવેકને જાગ્રત રાખવાનો છે. અને વિવેક એક જ ક્ષેત્રનો છે, એ છે આત્મા અનાત્માના ક્ષેત્રનો. તો જો એ અનાત્માના ક્ષેત્રનો હોય તો એ ઈચ્છાને આપણે પડતી મૂકવાની છે. ઈચ્છા થાય અને આપણે એને નિષેધ કરી દઈએ, એને નકારી દઈએ. બીજી ઈચ્છા થાય, બીજી ઈચ્છા નકારી દઈએ. મનને સંતુષ્ટ રહેવા માટેનો અભ્યાસ કરાવીએ. આ બધી જ જે મંથન કરવાનું છે એ આ નીચેની અરણીમાં કરવાનું છે. નીચેની અરણી એટલે જીવાત્મા છે. જીવાત્મા જે આત્મા પણ છે, પણ જીવ પણ છે, માયાની ઉપાધિથી વ્યાપ્ત છે, અને એટલે અપૂર્ણ છે. અને અપૂર્ણતા કાયમ અનુભવે છે. અપૂર્ણતામાંથી પૂર્ણ થવા માટે સતત પ્રવૃત્તિમય છે. એટલે કર્તા બની રહે છે. કર્તા બને છે એટલે ભોગતા પણ બને છે. અને આ કર્તૃત્વ ભોક્તૃત્વનું જે ચક્ર છે એ સતત ચાલ્યા કરે છે, એમાં એને તૃપ્તિ થતી નથી. આ જાગ્રત અવસ્થાનું વર્ણન છે. અને એટલે ત્યાં હવે શંકરાચાર્યજી
કયા કયા ભોગોમાં આ જીવ અટવાયેલો છે એવું કહેવાનો એમને જે પ્રસંગ મળ્યો છે, તક મળી છે, એ છોડતા નથી. આપણું ધ્યાન એના તરફ દોરે છે. એટલે કે છે સ્ત્રી. હું એકલો છું અને લગ્ન કરું, લાકડાનો લાડવો ખાઉં, પછી ભલે એ ચવાય નહીં, પણ એ ખાવાથી મુક્ત રહેવાનું તો બહુ ઓછા લોકો વિચારતા હોય છે. હવે તો આખું વરસ જ લગ્નની વાડીઓ ભાડે મળતી જ નથી. સતત બુકિંગ હોય છે. એટલે એ એટલી બધી સ્ત્રીની ઈચ્છા છે. સ્ત્રી એટલે ભોગ. સ્ત્રી એટલે એકલી એક સ્ત્રી શરીર નહીં, પણ એ સ્ત્રી શરીરથી પ્રાપ્ત સંતાન, સંતાનથી પ્રાપ્ત સુખ, એ સંતાનના ભરણ પોષણ માટે કરવું પડતું બધું જ કામ, બધું જ સ્ત્રીમાં આવે. સ્ત્રી એટલે સંસાર. તો સ્ત્રી પછી અન્ન, એના પછી તરત અન્ન કોઈને પરણીને લાવીએ એટલે ખવડાવવું પડે અન્ન. અને એ અન્ન એટલે વિવિધતાનો ભંડાર. અત્યારના માર્કેટમાં તો 90% દુકાનો ખાવાની હોય છે અને લોકોનામાં હોડ લાગેલી હોય છે, શરત લાગેલી હોય છે કે કોઈ પણ નવી આઈટમ, કોઈ પણ નવી હોટેલ, કોઈ પણ નવી ખાવાની સ્થાન એ મારાથી અજાણ્યું ના હોવું જોઈએ. એટલી બધી આ અન્નની માટેની ઘેલછા થઈ છે અત્યારે. તો સ્ત્રી અન્નપાન. અન્ન એટલે ખાવું અને પાન એટલે પીવું. પીણાઓ પણ અસંખ્ય હોય છે. અને એ બધાય ભોગ કેવા છે? તો કે છે વિચિત્ર ભોગૈહી. આ વિચિત્ર ભોગ છે. એ વિચિત્ર એટલે અનેક પ્રકારના, અનંત પ્રકારના એમ કહીએ તો ચાલે, આપણે આગળ બોલવું ના પડે. તો એ જે શરીર છે એ જ શરીર નહીં, શરીર બુદ્ધિ. શરીર નથી એવું ખરાબ. તો એ કે છે આ સ એવ જાગ્રત પરિતૃપ્તિમ એતિ. એને જાગ્રત અવસ્થામાં જ એ દરેક ઈચ્છાઓની તૃપ્તિ કરે છે. આને જ જાગ્રત અવસ્થાનું વર્ણન છે. એ જ હવે આપણે ઉપરની અરણીનો વિચાર કરવો પડે તો એ છે અકાર. તો એ જે અકાર અવસ્થા એ જાગ્રત અવસ્થાનું વર્ણન કરે છે. એટલે અકારથી જાગ્રતને એડ્રેસ કરવાનું છે. ઓમકારનો જે અકાર છે એ જાગ્રત અવસ્થા સાથે સંબંધિત છે. જાગ્રત અવસ્થા વિશ્વ સાથે સંબંધિત છે. વિશ્વ એટલે વિરાટ, જેનો અંત નથી. કારણ કે અંતે અર્જુને કહેવું પડ્યું કે ભગવાન તમે આ વિરાટ રૂપ સમેટી લો, મારાથી સહન નથી થતું. એવું જે વિરાટ છે, જે ભયંકર છે, ભયાવહ છે, એ વિશ્વ છે એ જાગ્રત અવસ્થામાં ભોગ કરવા માટેનું સ્થાન છે. હવે આ શરીર અને વિષયોની વચ્ચે જે સંબંધ થાય એને ભોગ કહેવામાં આવે છે. તો એનો અર્થ એવો થયો કે આપણે મૂળ જ કાપી નાખીએ તો પછી ડાળીઓ ના રહે. એમાં શરીર જ ના હોય તો પછી આ ભોગ વગાની ચિંતા ના કરવી પડે ને. જાગ્રત અવસ્થાની નહીં, પછી કોઈ ટ્રાન્ઝેક્શન, કોઈ વ્યવહારની નહીં, કશી ચિંતા નહીં. શરીર જ નથી તો શરીરના ભોગની પણ પછી પૂર્ણ વિરામ આવી જાય. તો એવું ના વિચારાય. શરીર તો શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર તો દેવાલય છે. એ દેવાલયની અંદર દેહ રહે છે, એને જાણવાનો છે. એટલે દેવાલયનો નાશ કરી દઈએ તો દેવ પણ ત્યાંથી ઉઠી જાય. એટલે આ એવું નહીં. શરીર એ નિંદ્ય નથી. શરીરની હંમેશા નિંદા કરવા જેવી નથી.
શરીરનો નિષેધ કરી અને એને ખરાબ માનવું એવું નહીં. એ શરીરને સદુપયોગમાં લેવાનું છે. એને એક સાધન તરીકે જાણી અને એને સાચવવાનું, સુઘડ રાખવાનું, સ્વચ્છ રાખવાનું, પવિત્ર રાખવાનું અને એની પાસેથી આપણે જે કંઈ કામ કરાવવા છે, જે કંઈ કાર્યો કરાવવા છે એ કરાવવાના. એટલે કે શ્રવણ, મનન, નિધિધ્યાસન માટે પણ શરીરનું હોવું તો આવશ્યક છે. એટલે પુરુષ સૂક્તનું ઉદાહરણ આપ્યું છે આ મહાત્માએ. એ કે છે કે એ આ પરમાત્મા કેવો છે? તો કે જે પરમાત્મા જગતને સર્વ તરફથી આવરી લીધું છે. સભૂમિ વિશ્વતો વૃત્વા, પરમાત્માથી જ વીંટાયેલું છે આખું વિશ્વ. પણ પોતે અત્યતિષ્ઠ દશાંગુલમ, પોતે 10 આંગળ ઊંચે ઊભો છે. એટલે વિશ્વથી એ ખરડાતો નથી. ગઈકાલે મેં કહ્યું હતું કે આ વિશ્વ બહુ સારું છે, કમળ ઉગે છે એમાં કાદવમાં, પણ એને કાદવ તરીકે એનો નિષેધ કરવાનો નથી. એટલે આ સ્થૂળ જગત એ જ પરમાત્મા છે, પરમાત્માથી ભિન્ન નથી. પણ જેવી રીતે સુવર્ણથી ભિન્ન નામ આકાર નથી, એમ પરમાત્માથી ભિન્ન આ શરીર અને એનું નામ આકાર પણ ભિન્ન નથી. માત્ર આપણે દ્રષ્ટિ બદલવાની છે. એટલે આ ઓમ છે ઉપરનું જે અરણી, એ ઓમના અ ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરીએ તો એ વિશ્વ છે એને પણ પરમાત્મા રૂપે જાણવાનો છે. કારણ કે ઓમકાર તો કોનું નામ છે? પરમાત્માનું નામ છે. તો ઓમકાર પરમાત્માનું નામ હોય તો અ પણ પરમાત્માનું નામ છે, પરમાત્માના નામનો એક અક્ષર છે. એટલે અ તરીકે, વિશ્વ તરીકે પણ ત્યાં પરમાત્માને જોવાના છે. અને પરમાત્માનો તો દુરુપયોગ ના કરવો જોઈએ, ના થવો જોઈએ. એટલા માટે પરમાત્માનો સદુપયોગ કરવાનો. કેવી રીતે સદુપયોગ કરવાનો? એ જગતમાં રહીને જ આપણે બુદ્ધિને એવી વિચક્ષણ બનાવીએ કે એમાંથી એ સાર ગ્રહણ કરે. કારણ કે બધા ફળ લાવીએ આપણે, પછી બધા ફળમાંથી આપણે જ્યુસ કાઢીએ, બાકીનું બધું કાઢી નાખીએ, બાકીના ઉપર દ્રષ્ટિ આપણે ના રાખીએ, તો આ વિશ્વ છે એ પણ, એટલે કે શરીરથી શરૂ થઈ અને આ સમગ્ર વિશ્વ, બધા વિષયો, એ બધાના સારને ગ્રહણ કરીને, એટલે કે શરીરને સ્વસ્થ સુઘડ રાખવા માટે જે વિષયોની જરૂર છે તે વિષયોનો ઉપયોગ કરી બાકીના વિશ્વને આપણે છોડી દઈએ અને એના વડે, એટલે કે વિશ્વને પરમાત્મા સ્વરૂપ માની અને એની સાથે એક આદરનો વ્યવહાર થાય. એના ભોગ રૂપે વ્યવહાર ના થાય, આદર રૂપે ત્યાં વ્યવહાર થાય. આવું નીર ક્ષીર વિવેક હંસ જ કરી શકે છે. એમ અત્યંત સક્ષમ બુદ્ધિથી વિચક્ષણ સાધક જ આ વિચાર કરી શકે છે. કઠોપનિષદે કહ્યું કે ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા. આ સંસારમાં વ્યવહાર કરવો કેવું છે? એ કે છે તો તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. અને તલવારની ધારે બુઠ્ઠી નથી, નિશિતા, એ પણ તીક્ષ્ણ ધાર છે. એ તીક્ષ્ણ ધાર ઉપર ચાલવા જેવું છે આ. અને દુર્ગમ તત કવયો વદંતી. એને તો જે દુર્ગ એટલે દૂરેણ ગમ્ય, જે બહુ દૂરથી, બહુ મહેનતથી ત્યાં પહોંચી શકાય એવું છે, એને દુર્ગ કહેવાય. મહેનતથી ત્યાં પહોંચી શકાય એવું છે, તો તેના માટે મહેનત કરવી પડે. એટલે આ જે પરિચ્છિન્નતા છે, એ પરિચ્છિન્નતાનો બરાબર પરિચય મેળવવાની જરૂર છે. જાગ્રત અવસ્થામાં વિષયોના ભોગમાં ખોવાઈ જવાને બદલે કંઈક બનવાની
રેસમાંથી નીકળી અને મારું જે પરમાત્મા સ્વરૂપ છે એ પરમાત્મા સ્વરૂપને હું જાણું. તો આ ઉપાધિ જડ છે અને એ જડ ઉપાધિને ચેતન બનાવનાર જે ચૈતન્ય છે એ જ મારું સ્વરૂપ છે એવું મારું દ્રષ્ટિકોણ થાય. એટલે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે ન કર્તૃત્વમ ન કર્માણી ન કર્મ ફલ સંયોગમ પ્રભાવસ્તુ પ્રવર્તતે. એ કે છે આત્મા છે એને કર્તૃત્વ નથી, કર્મ એના માટે છે જ નહીં, કર્મફળનો એને કોઈ આસક્તિ લાગેલી નથી. પણ આ બધું તો કેવી રીતે પ્રવર્તમાન છે? સ્વભાવ વસ્તુ. સ્વભાવ એટલે માયા. આ તો માયાથી પ્રવર્તમાન છે. એટલે માયા જે છેતરનાર તત્વ છે એ છેતરનાર તત્વથી સાવધાન થઈ અને જાગ્રત અવસ્થામાં આપણે વ્યવહાર કરીએ તો ઘણા વર્ષોથી એક વાક્ય બોલતી આવી છું. એટલે પૂજ્ય સ્વામીજી એમ કે એલર્ટ લિવિંગ ઇઝ સાધના. આ માયા મને કોઈ અંધારા ખૂણામાં ખેંચી જાય છે તો હું સાવધાન થઈ જઉં અને ના પાડું. અને એ માયાથી આવૃત જે બુદ્ધિ છે એ બુદ્ધિનો હું સદુપયોગ કરી અને અધ્યાત્મ શાસ્ત્રનું અધ્યયન કરીને, ઉપનિષદોનું અધ્યયન કરી અને એમાંથી હું સાર તત્વ ગ્રહણ કરી અને મારા સ્વરૂપને જાણવા માટે એનો ઉપયોગ કરું. બુદ્ધિ પણ માયા જ છે ને, પણ માયાનો સદુપયોગ કરવાનો છે અને સદુપયોગ કરી અને આ જ્ઞાન પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરવાનો. એટલે એ માયાને આ શરીરમાં છે રહેવાની જ છે. જ્યાં સુધી શરીર રહેશે ત્યાં સુધી માયા રહેવાની છે, પણ એ માયા તરફ દુર્લક્ષ કરવાનું છે. અને આત્મ તત્વ જે છે, આ શરીરને જે ચેતન બનાવે છે એ તત્વ ઉપર મારી દ્રષ્ટિ થાય તો આ જે જાગ્રત અવસ્થાનો જે ખરેખર પોતે પરમાત્મા જ છે, પણ માયાના અતિ આગ્રહને કારણે એ પોતાને પામર જીવ માને છે. એમાંથી એને એ મુક્ત થવાનું છે. એ મુક્ત થવા માટે એ શક્તિનો ઉપયોગ કરવાનો છે. કેવી રીતે? યોગ્ય અંતઃકરણનો યોગ્ય ઉપયોગ કરીને. અંતઃકરણ એટલે મન અને બુદ્ધિ. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનથી આપણે જીતવાનું છે. મનથી હારી બી જવાય, કારણ કે આપણે ઘણી વાર જે વસ્તુ કરવાનું મન થયું કે મને તો બહુ મન થયું હતું ને એટલે પછી કરી નાખ્યું. બહુ મન થયું હતું તો તમારી રાય ના જોઈ અને મેં ખાઈ લીધું. બરાબર? તો એ મન કેવું છે? મારા સંયમમાં નથી, મારા કંટ્રોલમાં નથી. મન 56 ભોગ હોય તોય હું ઉપવાસ કરી શકું, કારણ કે મન મજબૂત હોય. તો એ મનને મજબૂત કરવાનું આ સાધના છે. એના માટેનું મંથન છે. એટલે કે આ અરણી જે પોતે પરમાત્મા છે એ ત્યાં છે, પણ એને જીવાત્માનું આવરણ લાગી ગયું છે. એ આવરણને હટાવવા માટે એને વિચાર મંથન કરવું પડે. અને કોઈ પણ સારી કે ખરાબ પ્રવૃત્તિ જાગ્રત અવસ્થામાં જ થઈ શકે. એટલે અહીંયા જાગ્રત અવસ્થાની જ ચર્ચા શાસ્ત્રએ કરી છે. તો જાગ્રત અવસ્થાનું નિચોડ શું નીકળ્યો? કે એ આપણને દુર્ગતિ તરફ પણ દોરી જઈ શકે અને સદગતિ તરફ પણ દોરી જઈ શકવા માટે સામર્થ્યવાન છે, જો એ સાધક એ પેલા અકાર પ્રણવ તરફ જુએ, પ્રણવ તરફ પરમાત્માની દ્રષ્ટિ કરી
અને એ જાગ્રત અવસ્થાને પરમાત્માના જ વ્યક્ત રૂપ તરીકે જોઈ અને એને પરમાત્મા જેવો વ્યવહાર કરે એની સાથે, ભોગી જેવો નહીં, તો બરાબર છે. જેવી રીતે પેલા વિવેકાનંદ સ્વામીજી જ્યારે રેડ લાઇટ એરિયામાંથી એમને કોઈકે જાણે કે પસાર કરવાનું ષડયંત્ર રચ્યું અને કોઈક વેશ્યાએ એમને બોલાવ્યા ચેષ્ટા કરીને, ત્યારે એમણે કહ્યું, માં હું તારી શું સેવા કરું? તો એ વેશ્યામાં મા દ્રષ્ટિ હોવી એ જ વિશ્વ તરફ પરમાત્માની દ્રષ્ટિ હોવી એ થઈ શકે. તો વિશ્વ તરફ એ પરમાત્માની દ્રષ્ટિ રાખી એની સાથે યોગ્ય વ્યવહાર કરી અને એનાથી ઉપર ઉઠવાનું એ જ આ જાગ્રત અવસ્થા માટેનું યથાયોગ્ય કાર્ય કહેવાય એવું ઉપનિષદ આ મંત્રમાં કહે છે. એટલે કે આપણને લાલ લાઈટ તરીકે છે કે આ શરીરમાં રહી અને આ માયાથી લપેટાઈ ગયો. ના ના, હું નથી લપેટાયો એમ કહેવાની આપણી તાકાત હોવી જોઈએ. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.